સવારના 6:30 વાગી ગયા છે. સૂરજ મોબાઈલનું એલાર્મ બંધ કરે છે અને અર્ધજાગ્રત અવસ્થામાં વિચારે છે, અરે ફરી પાછો એ જ બોરિંગ દિવસ, એ જ ઓફિસ, એ જ પ્રેશર, એ જ પ્રશ્નો. સવારના ઉઠતા જ જાણે એનું મન થાકી ગયું. ચા તો પીધી પણ સ્વાદ આવ્યો નહીં. અજાણતા જ સૂરજે પોતાના દિવસની દિશા અને દશા નક્કી કરી લીધા. ઓફિસ પહોંચે છે, કામમાં કંટાળે છે, બોસની નાની સરખી કોમેન્ટ પણ ખટકે છે. મનોમન સૂરજ ફરિયાદ કરે છે, મારી સાથે જ આવું કેમ થાય છે? સાંજ સુધી એ જ કંટાળો, એ જ ફ્રસ્ટ્રેશન. રાત્રે ઘરે આવતા રસ્તામાં કોઈ હોર્ન વગાડે તો પણ ગુસ્સો આવે છે. ઘરે આવી સૂરજ વિચારે છે કે આવું ના ચાલે, આ સ્થિતિનો ઉકેલ તો લાવવો પડશે. આનું કારણ શું હશે તે શોધવું પડશે. જોતાં જોતાં સૂરજને યુટ્યુબ પર જો ડિસ્પેન્ઝાનો એક વિડીયો મળે છે, જેમાં ડૉક્ટર જો કહે છે, સેમ થોટ ક્રિએટ ધ સેમ લાઈફ. સૂરજ વિચારે છે, શું હું પણ આવું જ કરું છું? એક જ પ્રકારના વિચારો કરું છું અને એવી જિંદગી સામે આવે ત્યારે અકળાઉં છું. સૂરજને આજની સવાર યાદ આવી, પોતાના સવારના વિચારો અને એની સાથે જોડાયેલો કંટાળાનો ભાવ યાદ આવ્યો. શું આ અને આવા વિચારો મારા દિવસો બગાડે છે? મનોમન એક નિર્ણય લઈ સૂરજ શાંતિથી સૂઈ જાય છે. બીજે દિવસે સવારે ઉઠતા જ એ વિચારે છે, આજે હું શાંત રહીશ, આજે હું ખુશ રહીશ, આજે હું ગ્રેટફુલ રહીશ. કોઈ જાદુ થતો નથી. ઓફિસ પણ એ જ છે, કામ પણ એ જ છે, બોસની ટકોર પણ એ જ છે. રાત્રે ઘરે આવતા ટ્રાફિકના હોર્ન પણ એ જ છે. પણ સૂરજને હવે ગુસ્સો આવતો નથી. સૂરજ હવે રિએક્ટ કરતો નથી. ધીમે ધીમે સૂરજની એનર્જી બદલાય છે, સૂરજના નિર્ણયો બદલાય છે. હવે લોકો સૂરજ સાથે અલગ રીતે વર્તે છે. દુનિયા બદલાઈ નથી, સૂરજના વિચારો બદલાયા છે, સૂરજની લાગણીઓ બદલાઈ છે, સૂરજના પ્રતિભાવ બદલાયા છે. એ જ જરૂરી છે અને એટલું જ પૂરતું છે. આપણે એક વિચાર બદલીએ છીએ અને એની સાથે જોડાયેલી લાગણી બદલાઈ જાય છે અને એને કારણે જીવનની દિશા બદલાય છે. તો કાલે સવારે તમારો પહેલો વિચાર શું હશે? રાત્રે વિચારી નક્કી કરીને સૂઈ જજો અને આવતીકાલથી સવારના એ વિચારથી તમારી જિંદગી બદલાવાની શરૂ થશે, એ નક્કી માનજો. તો તમારા દિવસો અને તમારી જિંદગી બદલવા તમે તૈયાર છો ને?